આજકાલ ઘણી રીલ્સ તમે એવી જોઈ છે જેમાં એમ કહેતા હોય કે ભાઈ ઇયરબડથી કાનને સાફ કરવા જોઈએ નહીં. સાચી વાત છે, ક્યારેય પણ ઇયરબડથી સાફ ન કરવા જોઈએ. કેમ? તો કે કાનમાં આ કોઈ મેલ નથી, એને ડૉક્ટરી ભાષામાં ઇયરવેક્સ કહેવામાં આવે છે. એટલે કે કાનની અંદર એક એવું રસાયણ બને છે જે ધૂળ, બેક્ટેરિયા અને વાયરસથી તમારા કાનને રક્ષણ આપે છે. તમારે એને અનનેસેસરી કાઢવાની કોઈ જરૂર નથી. પણ જ્યારે તમે નાતા હોય ત્યારે પાણી જવાને લીધેથી કે ચાવવાની મૂવમેન્ટના કારણે નેચરલી આ જે વસ્તુ છે ઇયરવેક્સ છે એ ઓટોમેટિકલી બહાર આવી જ જતી હોય છે. તો કોઈ રૂમાલના ખૂણાથી કે ભીના રૂમાલથી એને લૂછીને કુદરતી રીતે બહાર કાઢો, નહીં કે અંદર કાનમાં કોઈ સળી કરીને. ત્યાર પછી જો તમને ક્યારેય એવું લાગે કે કાનમાંથી વાસ આવે છે, દુખાવો થાય છે કે ખંજવાળ આવે છે, તો ENT સ્પેશિયાલિસ્ટ પાસે જઈને તમારા કાનને વ્યવસ્થિત ચેક કરાવો. એના ઉપરથી એક તારણ મળશે કે કાનમાં એકચ્યુઅલ શું પ્રોબ્લેમ છે.